હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલના GTQના આજના કોલેજ અને અધર્સ લેવલના આન્સર વિશે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં. આજના વિડીયોમાં વાત કરીશું આજના 5/2/2024ના કોલેજ અને અધર્સ લેવલના આન્સર વિશે. સૌથી પહેલો છે કયા વર્ષ સુધીમાં લઘુત્તમ ડિગ્રી લાયકાત 4 વર્ષની સંકલિત B.Ed કોલેજ હશે? તો 2030 સુધીમાં. સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 25 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. ત્રીજા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 19 કરોડ રૂપિયાનું નાણાકીય બજેટ રજૂ કરવામાં આવેલું છે. ચોથા નંબરનો જે પ્રશ્ન છે G20 છે એ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચે કયા સ્વરૂપે તો વેપાર, વાણિજ્ય અને શિક્ષણ સંસ્થાઓની જે આર્થિક નીતિ છે એને અંતર્ગત સહયોગ રૂપે થઈ શકે છે. પાંચમા નંબરનો જે પ્રશ્ન છે જૈવિક વિજ્ઞાનના ક્ષેત્રમાં શાંતિ સ્વરૂપ ભટનાગર 2022નો રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવે છે? તો અહીંયા મિત્રો જીવ વિજ્ઞાનની વાત કરવામાં આવે તો જીવ વિજ્ઞાનમાં અશ્વિની કુમાર અને મદ્દિકા સુબ્રા રેડ્ડીને આ જે છે મિત્રો એવોર્ડ આપવામાં આવેલો છે. અને રાસાયણિક વિજ્ઞાનની વાત કરવામાં આવે તો દેવવ્રત મૌતી અને અક્કુરુ બીજુ એને મિત્રો આ એવોર્ડ આપવામાં આવેલો છે. ગુજરાતમાં SSE સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન ભાગ લેવા માટે કોણ યોગ્ય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગો, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ વગેરે છે અને યુવાઓ છે એ આના માટે યોગ્ય છે. રોગી કલ્યાણ સમિતિનો પ્રાથમિક હેતુ શું છે? તો આનો હેતુ મિત્રો ચોક્કસ જવાબ મળ્યો નથી, પરંતુ જે કોઈપણ પ્રકારના રોગો જે ધરાવે છે એમનો પ્રાથમિક સારવાર કરવી એનો મુખ્ય હેતુ છે. મોતિયા અંધત્વ બેકલોગ મુજબ ગુજરાતમાં અંતર્ગત આશાબહેનને મોતિયાના ઓપરેશન દીઠ કેટલા રૂપિયા પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે? તો લગભગ વિદ્યાર્થી મિત્રો એમને 1500 રૂપિયા જેટલી સહાય છે એ આપવામાં આવે છે. રાષ્ટ્રીય આયુષ મિશન હેઠળ આયુષ દ્વારા શાળાઓમાં કયા કયા આરોગ્ય કાર્યક્રમો કરવામાં આવે છે? તો મિત્રો રાષ્ટ્રીય આયુષ મિશન દ્વારા શાળાની અંદર પ્રાથમિક આરોગ્ય તપાસ કાર્યક્રમ છે એ કરવામાં આવે છે. આશા વર્કર નીચેનામાંથી કયા કાર્ય સાથે જોડાયેલા છે? તો અહીંયા ઓપ્શન ઉપર આધારિત રહે છે. આશા વર્કર છે લગભગ તમામ પ્રાથમિક આરોગ્યના જે પ્રોગ્રામો છે તેની સાથે જોડાયેલા છે. ગુજરાત વાહન અકસ્માત સહાય યોજનાનો લાભ ક્યાંથી મેળવી શકાય છે? તો કોઈપણ સરકારી હોસ્પિટલમાંથી તેનો લાભ મેળવી શકાય છે. 12મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે મુકાબલા અભિયાન છે એ શરૂ કરવામાં આવેલું છે. 13મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો 9થી 10માં અભ્યાસ કરતી અનુસૂચિત જાતિ પૈકી જે અતિ 50 છે તેમને 1500 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. 14મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 2.5 લાખ રૂપિયા જેટલી છે એવોર્ડ રકમ આપવામાં આવે છે. 15મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર છે 25 લાખ લોન છે એ કોમર્શિયલ પાયલોટની તાલીમ માટે આપવામાં આવે છે. 16મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 2 ડિસેમ્બરે છે એટલે કે ડિસેમ્બર મહિનાની અંદર આ પ્રોગ્રામ છે એ ઉજવવામાં આવે છે. પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજનામાં સ્વરાજ જૂથના પૈકી કેટલા સભ્યો એક જ કુટુંબના ન હોવા જોઈએ? તો કુલ સભ્યના 50%થી વધુ સભ્યો એક જ સભ્યના હોવા જોઈએ નહીં. 18મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે અનુસૂચિત જાતિ અને જનજાતિના વિદ્યાર્થીઓ. 19મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે અધિનિયમ 1957. 20મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 21મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 2.34 લાખ કરોડ રૂપિયાનું બજેટ લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલું છે. 22મા નંબરમાં આન્સર આવશે ગુજરાત છે સૌપ્રથમ આવે છે. 23મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 800 રૂપિયા જેટલી સહાય આપવામાં આવે છે. 24મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 16 નવેમ્બર 2020માં આ એક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. 25મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર મળ્યો નથી. 26મા નંબરનો આન્સર છે 170 કિલોમીટર ગુજરાતમાં વહે છે તાપી નદી. 27મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યુત વિભાજન. 28મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે ઠંડી અને દબાણ અવસ્થામાં છે એ કોલસો બળે છે. 29મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે તજિંદર પાલ સિંઘ તુર. 30મા નંબરનો જે આન્સર છે રેસલિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત મળ્યો હતો. 32મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે શોર્ટપુટ ગેમ. 33મા નંબરનો જે ક્વેશ્ચન છે 32મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે સ્વપ્નિલ કુસલે. 33 34 32મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે શૂટિંગ. 33મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે
32મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે શૂટિંગ. 33મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો તે રહેશે શોર્ટપુટ. 34મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. 32મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે શોર્ટપુટ. 33મા નંબરનો જે આન્સર છે તે રહેશે શૂટિંગ. 34મા નંબરનો આન્સર મળ્યો નથી. 35મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રવાસીઓએ અભયારણ્યની મુલાકાત લીધી હતી તો એનો પણ ચોક્કસ આન્સર મળ્યો નથી. 36મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર રહેશે ગુજરાત પર્યાવરણલક્ષી શિક્ષણ સંશોધન. 37મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે નમામિ ગંગે. 38મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે અશોક વૃક્ષ છે એ અનંતનાદ સાથે જોડાયેલું છે. 39મા નંબરના ક્વેશ્ચનનો આન્સર પણ મળ્યો નથી. 40મા નંબરનો જે વિસ્તાર છે એ આવશે કચ્છનો દરિયા કિનારો. 41મા નંબરનો ક્વેશ્ચન છે એનો આન્સર મળ્યો નથી. 42 નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો તે રહેશે દિલીપ મહેરા. 43માં આવશે મુગલ કાલ કી રાજકીય ભાષા ફારસીથી. 44મા નંબરનો જે આન્સર છે ફણેશ્વરનાથ જેમનું ઉપનામ રેણુ હતું. 45મા નંબરનો જે ક્વેશ્ચન છે અંગ્રેજી કે પારિભાષિક શબ્દ નોટિફિકેશન का हिंदी पारिभाषिक शब्द શું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તેનો આન્સર રહેશે અધિસૂચના. 46મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે મેરુ પર્વત અથવા મહેન્દ્ર પર્વત પણ કહેવામાં આવે છે. 47 નંબરમાં આવશે યુધિષ્ઠિર. 48મા નંબરમાં આવશે વિરાટનગર. 49મા નંબરમાં આવશે ભીષ્મ પર્વ. 50મા નંબરનો આન્સર આવશે 7 દિવસ. 51મા નંબર જે છે એનો આન્સર આવશે કેસરી. 52મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે દેશ નિકાલ માટે તેમને બર્મા મોકલી દેવામાં આવ્યા હતા. 53મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે અબ્બાસ તૈયબજી. 54મા નંબરનો જે આન્સર છે એનો આન્સર આવશે બુડની ખાડીના જે રાજાનો મહેલ છે તેમાં તેમને કેદ કરવામાં આવ્યા હતા. 55મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે લાહોર સેન્ટ્રલ જેલ. 56મા નંબરનો જે આન્સર છે એનો આન્સર રહેશે સરફેસ એન્ડ હેઝાર્ડ એવોઇડન્સ પોઝિશન એસ્ટિમેશન એ એનું સંક્ષિપ્ત છે. G20ની કેટલી વિમેન સમિતિ ભારતના પ્રમુખ પદ હેઠળ યોજાઈ તો ચોક્કસ આન્સર મળ્યો નથી. 58મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે ગ્લોબલ બેટરી એલિયન્સ એનું પૂરું નામ છે. 59મા નંબર છે એનો આન્સર આવશે સેક્શન અને યોજનાના મુદ્દા ઉપર આ ધ્યાન કેન્દ્રિત કરે છે. G20માં DPAનું પૂરું નામ શું છે તો ડેવલપમેન્ટ વર્કિંગ ગ્રુપ. 61મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે વાસ્તુ છે બીજો શબ્દ છે. 62મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 62મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે રવિશંકર રાવળ. 63મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે ગુજરાત નગરપાલિકા એક્ટ 1976 અને ગુજરાત પંચાયત એક્ટ 1993 છે એ એના અંતર્ગત આ નિયમ છે મિત્રો લેવામાં આવેલો છે. 64મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે થલતેજથી વસ્ત્રાલ સુધી. 65મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે 57,000 કરોડ રૂપિયા. 67મા નંબરનો 66મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર રહેશે અનૌપચારિક બજારો પર આધારિત રાખે છે અને તે અનૌપચારિક રીતે તેમને સંબોધિત કરે છે. 67મા નંબરનો જે ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્ન મળી રહે તેના માટે તે કાર્યરત છે. 68મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે રેશન કાર્ડની સુવિધા એટલે કે રેશન કાર્ડની પોર્ટેબિલિટી બધી જગ્યાએ મળી રહે તેના માટે આ જે છે રેશન કાર્ડ નોંધવાની પોર્ટેબિલિટી શરૂ કરવામાં આવેલી છે. 69નો જે આન્સર છે એ મળ્યો નથી. 70મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો તે પણ મળેલ નથી. 71મા નંબરનો જે આન્સર છે એનો રહેશે જવાબ 32,849 કિલોમીટર મંજૂરી આપવામાં આવી છે. 72મા નંબરનો જે આન્સર છે એ પણ ચોક્કસ મળ્યો નથી પરંતુ લગભગ 90% જેટલું એનું કામ છે પૂરું થઈ ગયું છે. 73મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો આનું ટોટલ અંતર 47 કિલોમીટર હતું જે આ ટનલ બનવાથી 30 કિલોમીટર જેટલું અંતર ઘટી જાય છે એટલે ફક્ત ને ફક્ત 11 કિલોમીટર જેટલું જ અંતર રહે છે. એટલે તમે જાણી શકો છો કે કેટલો સમય છે એ લગભગ 75% જેટલો સમય છે તે ઘટી જશે. 74મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે પ્રાંત અધિકારી. 75મા નંબરનો આન્સર મળ્યો નથી. 76મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો તે ઓપ્શન ઉપર આધારિત રહેશે. 70મા નંબરનો જે આન્સર છે એમાં આવશે કઠોળ ફળો અને શાકભાજી ઉપર GST બિલ લાવ લેવામાં આવતું નથી. ભારતમાં કુલ કેટલા દ્વીપો આવેલા છે તો 1382.
25મી ડિસેમ્બર છે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે. 80મા નંબરનો જે ક્વેશ્ચન છે એ લોકસભા આવશે. 81મા નંબરનો જે ક્વેશ્ચન છે એમાં આવશે સ્ટુડન્ટ કેડેટ પોલીસ પ્રોજેક્ટ છે એ અમલ મૂકવામાં આવે છે અને એના અંતર્ગત બાળકોને તાલીમ આપવામાં આવે છે. 82મા નંબરનો જે ક્વેશ્ચન છે એ વિદ્યાર્થી મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી. એમાં આવશે મિત્રો નિપાત છે એ જ આવશે, કારણ કે જ્યાં ભાર દેવામાં આવે છે અને નિપાત કહેવામાં આવે છે. 83મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે સિતોરા યશચંદ્ર. 84મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો નારાયણ દેસાઈ. 85મો જે અવનીતિ છે તેનો વિરોધી શબ્દ આવશે ઉન્નતિ. અપેક્ષિતનો જે વિરોધી શબ્દ છે અનપેક્ષિત આવશે. 87મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર આવશે લીલુડી ધરતી. 88મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર થશે શૂટ. 89મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો 2% થશે. અને કેરીનું વૈજ્ઞાનિક નામ શું છે તો મેંગીફેરા ઇન્ડિકાલિન સેન એ એનું નવું નામ છે, વૈજ્ઞાનિક નામ છે. ભારતમાં કયા રાજ્યમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે તો ગુજરાતમાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. ઇલેક્ટ્રોનિક ઘડિયાળનું ઉત્પાદન માટે વડોદરા શહેર જાણીતું છે. અટલ ટિકરિંગ લેબમાં કેટલા વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાયેલા છે? 40થી વધુ વિદ્યાર્થીઓ સક્રિય રીતે જોડાયેલા છે. 94મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર છે 97 છે એ ઘટીને થઈ ગયો છે, 130થી 97 આવી ગયો છે. 95મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર રહેશે સરદાર પટેલે એ વખતના જે રાજ્યો છે એના ઉપર વિકાસ ઉપર ભાર મૂકેલો હતો. હાલમાં વાત કરીએ તો નરેન્દ્રભાઈ મોદીએ પણ તેના વિકાસ ઉપર ભાર મૂકેલો છે. 96મા નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે રાષ્ટ્રીય સંગ્રહાલયમાં આવેલું છે. 97મા નંબરનો જે આન્સર છે વિદ્યાર્થી મિત્રો એને તમે ગણી શકો છો. 98મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો જવાબ આવશે ગ્રેવિટી એટમ મીટર સેકન્ડ છે. કયું આદર્શ દ્રાવણનું ઉત્તમ ઉદાહરણ છે તો ટોટ્યુઇન બેન્ઝીન એ એનું આદર્શ ઉદાહરણ છે. રેઝિસ્ટન્સનું ઇન્વર્સ શું છે તો વાતચીતના સાથે જાહેરાત કરવાનો એક અવસ્થા છે. NBRIનું પૂરું નામ શું છે? નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બે જન્યુઓ વચ્ચેના શેના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે છે તો કોષ કેન્દ્ર સંયુગ્મન છે એનો પણ ચોક્કસ આન્સર મળ્યો નથી. 103 નંબરનો જે પ્રશ્ન છે એનો આન્સર આવશે કેરળ. 104 છે એનો આન્સર આવશે ભાવના અને સંવેદનાની સંસ્કૃતિ છે. ભારતમાં 11-12માં રાષ્ટ્રીય આવકમાં ખેતીનો કેટલો ભાર હતો? 60%. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો કયા છે તો વિદ્યાર્થી મિત્રો કૃષિ અને આવડાના સંબંધની અંદર ઘણા બધા પરિવર્તનો આવતા રહે છે. કયા વર્ષમાં સંશોધન ક્ષેત્રે મનોવૈજ્ઞાનિક સંશોધન શાખાની સ્થાપના થઈ હતી તો 1889ની અંદર આ સંશોધન વિલિયમ વુન્ટ દ્વારા થઈ હતી. સર્જનાત્મક સંશોધનના અગ્રણી કોને કહેવામાં આવે છે તો ગિલફર્ડને ગણવામાં આવે છે. આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની ક્ષુબ્ધ અવસ્થા કોણે વ્યાખ્યા આપી છે તો વુડવર્થ અને માર્ક વિશે. અમદાવાદ શહેરને 19મી સદીના અંતે શું કહેવામાં આવતું હતું તો કુદરતનું મનોહર આકાશ. કોણ ફોર્ટ વિલિયમ કોલેજ કે પ્રાધ્યાપક थे તો વિદ્યાર્થી મિત્રો એની અંદર આવશે ગિલ કાઇસ્ટ. गुनाहों का देवता और सूरज का 7वां घोड़ा उपन्यास के लेखक कौन है तो धर्मवीर भारती. गोदान के प्रमुख पात्र हौरी के जीवन की सबसे बड़ी लालसा क्या थी? गाय रखने की लालसा. 114 नंबरનો જે આન્સર છે એમાં આવશે વિદ્યાર્થી મિત્રો ઉત્તરી આફ્રિકા, ઉત્તરી અમેરિકા. વિશ્વકર્મા યોજના અંતર્ગત પ્રતિ ડિજિટલ ટ્રાન્ઝેક્શન દીઠ કેટલા રૂપિયા લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે તો 15,000 રૂપિયા. 116મા નંબરનો જે વિડીયો છે વિદ્યાર્થી મિત્રો એનો આન્સર છે લોજિસ્ટિકની પોલિસીનો હેતુ સમય અને પૈસા બચાવવાનો છે. 117મા નંબરનો જે ક્વેશ્ચન છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો પરફોર્મન્સ એ એના વચ્ચેનો સંબંધ છે. 118મા નંબરનો જે વિડીયો છે નરેન્દ્ર મોદીના મતે કઈ પહેલોએ લોજિસ્ટિક ક્ષેત્રની કાર્યક્ષમતામાં વધારો કર્યો છે તો ઈ સંચિત, પેપરલેસ સુવિધા, પ્રોસેસ અને ફાસ્ટેગ જેવી સુવિધાઓ તેની કાર્યક્ષમતામાં વધારો કરેલો છે. 119મા નંબરનો જે વિડીયો છે એનો આન્સર છે વિદ્યાર્થી મિત્રો કે સમય પર જે ટર્ન અરાઉન્ડ છે એની અંદર કન્ટેનરની ટર્ન અરાઉન્ડ કામગીરીમાં છે તે વધારો થયો છે. અને 120મા નંબરનો જે વિડીયો છે એની અંદર આવશે યુલિપ લોન્ચ કરવામાં આવેલું છે. એટલે કે આજે એક એવું પ્લેટફોર્મ છે જેના દ્વારા ડિજિટલ સેવાઓ એક જ પોર્ટલમાં મળી આવે છે, તેનું નામ છે યુલિપ. તો આજના વિડીયોની અંદર મિત્રો આટલું જ. મળીએ નવા વિડીયોમાં નવા પ્રશ્નોની માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.